મિત્રો આ છે E20 ઇથેનોલ પેટ્રોલ, એટલે કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ. સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણી સાથે એનો કલર પણ ગુલાબી થઈ ગયો છે. તો આ આપણા ટુ વ્હીલર, બાઇક અથવા મોટર સ્કૂટરની અંદર શું તકલીફ કરી શકે છે? તો હા, અહીંયા તમે જોઈ શકો છો આ પેટ્રોલ નાખવાથી નવી ગાડીના અંદર પેટ્રોલ ફિલ્ટર આપેલા છે, જે પેટ્રોલ ફિલ્ટર આનાથી જલ્દી ચોકઅપ થઈ જાય છે અને તમને એવું લાગશે કે ગાડી આપણી આંચકા લઈ રહી છે, ક્યારેક ક્યારેક ઝાટકાથી ચાલશે અને તમને એવું લાગશે કે ક્યાં તો કરંટ ચોરી થાય છે કે પછી પેટ્રોલ થઈ રહેવા આવ્યું છે. કેમ કે જે આપણી 15 વર્ષ, 10 વર્ષ કે 5 વર્ષ જૂની ગાડીઓ છે એની અંદર પ્યોર પેટ્રોલથી ચાલવા માટેનું જ સિસ્ટમ છે. અને હવે જે E20 પેટ્રોલ આવ્યું છે એની અંદર 20% ઇથેનોલ છે, માટે તે પ્રોબ્લેમ કરી રહી છે. તો તમારે એ પણ ખર્ચ વધવાનો છે. અહીંયા દેખો, જે આ છે એક્ટિવા 6Gનું ફિલ્ટર છે. આ ફિલ્ટર પણ કેટલાનું આવે છે એ પણ ચેક કરી લેજો. આ વધારાનો ખર્ચ ઊભો થયો એવું લાગે છે. તો ફ્રેન્ડ, હવે એનું શું કરવું એ તમે જ વિચારો.